ભરૂચ જિલ્લાના જંબુસર એસટી ડેપો ખાતે એપ્રેન્ટિસ તરીકે તાલીમ લઈ રહેલા આઈટીઆઈ તાલીમાર્થીઓ પાસે બસ ધોવડાવવાનો મામલો સામે આવ્યો છે, જેના કારણે અનેક પ્રશ્નો ઊભા થયા છે। સરકાર દ્વારા એપ્રેન્ટિસ યોજનામાં તાલીમાર્થીઓને તેમના સંબંધિત ટ્રેડ મુજબ તાલીમ આપવામાં આવતી હોય છે, જેથી તેઓ ભવિષ્યમાં કુશળ કર્મચારી તરીકે સારી નોકરી મેળવી શકે। આ તાલીમ દરમિયાન તેમને સ્ટાઇપેન્ડ પણ સરકાર તરફથી આપવામાં આવે છે। ત્યારે જંબુસર એસટી ડેપોમાં તાલીમાર્થીઓ પાસે બસ ધોવડાવવાની અને સફાઈ કરાવવાની કામગીરી કેમ લેવાઈ રહી છે એ મુદ્દે પણ ચર્ચા જાગી છે। માહિતી મુજબ બસ ધોવા અને સફાઈ માટે અલગથી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોય અને આ કામ કોન્ટ્રાક્ટ પરના મજૂરો દ્વારા કરવામાં આવતો હોય છે, છતાંય તાલીમાર્થીઓનો આક્ષેપ છે કે ડેપો વર્કશોપમાં કામ કરતા હેલ્પર અને મિકેનિક દ્વારા તેમની પાસે આ પ્રકારના કામ કરાવવામાં આવી રહ્યા છે। મજબૂરીવશ તેઓને કહેવામાં આવે તેવું કામ કરવું પડે છે। 2 દિવસ અગાઉ મળતી માહિતી મુજબ તાલીમાર્થીઓ પાસે દિવાલને રંગરોગાન એટલે કે કલર કરાવવાનું કામ પણ લેવાયું હતું। એપ્રેન્ટિસ તરીકે રિપેરિંગ અને ટેકનિકલ તાલીમ મેળવવાની આશા રાખતા યુવાનોને અન્ય પ્રકારના કામમાં લગાડવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો છે। મીડિયા દ્વારા વર્કશોપના જવાબદાર વ્યક્તિને પૂછપરછ કરતા તેમણે મીડિયામાં કંઈ કહેવાનો ઇનકાર કર્યો અને જણાવ્યું કે તાલીમાર્થીઓ પાસેથી આવા કામ લેવાય તેવો કોઈ લેખિત આદેશ તેમની પાસે નથી, જેના કારણે વધુ સવાલો ઊભા થયા છે। વર્કશોપમાં બસ ધોવાનો આદેશ આપનાર હેલ્પરે આ બાબતે ઇન્ચાર્જ વહીવટી અધિકારી ટ્રાફિક ઇન્સ્પેક્ટર પાસે પૂછવા જણાવ્યું હતું, પરંતુ આઈટીએ જણાવ્યું કે તેમને વર્કશોપનો કોઈ ચાર્જ સોંપવામાં આવ્યો નથી। એક તબક્કે તેઓ મીડિયાને સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા। હાલમાં ડેપો મેનેજર સસ્પેન્ડ હોવાના કારણે ઇન્ચાર્જ અધિકારીની ચાર્જ સોંપવામાં આવ્યો છે, જેના કારણે જંબુસર એસટી ડેપોનો વહીવટ અસ્થિર હોવાનું કહેવાઈ રહ્યું છે। ભૂતકાળમાં પણ જંબુસર એસટી ડેપોની બસોની અનિયમિતતા અને મુસાફરોને પડતી મુશ્કેલીના પ્રશ્નો ઉદ્ભવ્યા છે અને હાલ પણ પરિસ્થિતિ યથાવત હોવાનું જાણવા મળે છે। ભરૂચ જિલ્લાના સૌથી મોટા તાલુકા તરીકે જંબુસરની આસપાસ લગભગ 30 કિલોમીટર વિસ્તારના ગામડા જોડાયેલા છે। અહીંથી ભરૂચ, વડોદરા, અમદાવાદ અને સુરત તરફ જતા મુસાફરો, વિદ્યાર્થીઓ અને વેપારીઓને વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। સ્થાનિકોમાં એવો પણ આક્ષેપ કે એસટી વિભાગ દ્વારા વારંવાર ડેપો મેનેજરની બદલી થતી હોવાથી વહીવટ અસરગ્રસ્ત બને છે। પાંડાના વાકે પખાલીને ડામ જેવી સ્થિતિમાં જંબુસર અને આમોદ તાલુકાની પ્રજાને મુશ્કેલી ભોગવવી પડી રહી હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે। રિપોર્ટર મેહુલ પરમાર, BA ન્યૂઝ ગુજરાતી, જંબુસર। બોલ નામ તારું? સોલંકી મનીષભાઈ। હામાં આગળ નોકરી કરે છે? એપ્રેન્ટિસ મેકેનિક, બરાબર। તો આ બસો ધોવાનું કોણે કીધું? મેનેજર સસ્પેન્ડ છે એટલા માટે અત્યારે તને કોણે આ બસ ધોવાનું કીધું? કારીગર કયા કારીગર? તમે અત્યારે એપ્રેન્ટિસ છો, બરાબર છે? તો એપ્રેન્ટિસનું કામ કરવાનું હોય છે બસ ધોવાનું કામ, આ કામ તમને યોગ્ય લાગે છે? કરવું પડે છે, અત્યારે એ ધોવાવાળા નથી। ધોવાવાળા નથી આવ્યા એટલે તમારી પાસે બસ ધોવડાવે છે એમને? તમને કોઈ કીધું હોય એવું કોણે કીધું તમને અહીંયા ડેપોમાંથી? ડેપોમાંથી કોણે કીધું? ડેપોમાંથી તો કારીગરો કે જે પરમિશન હોય, કારીગરો પરમિશન હોય એ કોઈ સત્તાવાર રીતે કોઈ નથી કીધું? કોઈનું નામ તમને વ્યક્તિગત કોઈ કીધું હશે ને કે જ્યાં બસ ધોઈ નાખે એવું? તો કામ એ તો આજે અમારા જે ઉપરી હોય એમને કીધું। કોણ છે ઉપરી? શું નામ એમનું? ઇન્ચાર્જ ઇન્ચાર્જ કોણ છે? શું નામ છે? દીપક પટેલ। દીપકભાઈ પટેલ, ઓકે।